જોવાનું નહીં. હું આમાં જોયું ડીઆરએસને હું ધન્યવાદ આપીશ. કોઈનું નામ નથી એના અંદર. એ લોકો ખૂબ મહેનત કરે છે, પ્રમુખ, મંત્રી અને એમની ટીમ, પણ એક પણ વ્યક્તિનું નામ અંદર નથી. દાતાઓનું નામ છે, મહેમાનોનું નામ છે. તો આ એમની એક સમાજ માટેની સારી ભાવના છે. એમને કામ કરવું છે અને કામ કરે છે. નામ લખે કે ના લખે, લોકોને દેખાય છે. તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા જે વડીલો, માતાઓ, બહેનો જે બેઠી છે, એમને પણ સમાજના અંદર આ જે કાર્યક્રમ થયો એમાં જે ભાગ લીધો છે એમને અભિનંદન આપું છું. આપણી વચ્ચે આજના પ્રસંગને દીપાવતા સમાજના વડીલ આગેવાન, આપણા સૌના વડીલ આદરણીય ભવાભાઈ પટેલ સાહેબ, જેમણે તમને આશીર્વચન આપ્યા. એવા જ 74 વર્ષ, હમણાં જ મેં એમને પૂછ્યું સોનાજીને કે કેટલી ઉંમર થઈ છે, કે 74 વર્ષ, જે સતત સમાજ માટે કામ કરે છે, સમાજ માટે ચિંતા કરે છે. અને હમણાં ભાઈ બોલ્યા કે નિવૃત્ત, પણ મેં નિવૃત્ત નહીં, આ તો પ્રવૃત્ત માણસ છે. અમુક લોકો ક્યારે નિવૃત્ત થાય જ નહીં. એવા આદરણીય સોનાજી આપણી વચ્ચે ખૂબ જ સંઘર્ષ થકી આ પદ મેળવ્યું છે. એવા પીસી સોલંકી, જેમને હું 10મા 12મા ધોરણથી ઓળખું છું. એ માણસ ખૂબ જ સંઘર્ષ કરીને આ પદ ઉપર આવ્યા છે. છતાં પણ અધિકારી બન્યા પછી એકદમ સરળ અને સારો સ્વભાવ ધરાવે છે, સમાજને ઉપયોગી થાય છે. બાજુમાં જ ખૂબ જ ઉગ્ર સ્વભાવવાળા એવા મારા મામા છે, એવા મુકેશભાઈ, ગમે ત્યારે તલવાર કાઢતા હોય છે. બાજુમાં આપણે પ્રકાશભાઈ પીએસઆઈ, હમણાં આપણા વચ્ચેથી ચિરાગભાઈ અને લક્ષ્મણભાઈ ગયા છે. અને તમે બધા સૌ, આમ તો વધુ કોઈ વાત કરવાની છે નહીં હવે, પણ જેણે જેણે અહીંયા સન્માન મેળવ્યું છે, એવું જ સન્માન જે અહીંયા સ્ટડી કરીને આવ્યા છે, જે વિદ્યાર્થી તરીકે સન્માન મેળવ્યું છે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ લોકો કરે ત્યારે એમનું અધિકારી તરીકે અહીંયા સન્માન થાય એવી હું પ્રાર્થના કરું છું. બીજું, જે દાતાઓ છે અહીંયા, સમાજ આટલું સારું કામ કરી રહ્યો છે, જે આના અંદર જે પણ દાતાઓ છે, નામ બધાને લેતો નથી, પણ દરેક દાતાઓને પણ હું અભિનંદન આપું છું. જે જગ્યાએ તમે બેઠા છો, હું તમને એક વાત કહેવા માંગુ છું. સંત રોહિદાસ રિસર્ચ સેન્ટર જે તમે એડ્રેસ આપ્યું છે, તો આ આવતો કદાચ સેમિનાર તમારો થાય. અમે પ્રયત્ન કરશું ઘણો, મુકેશભાઈ અમે લોકો દોડીએ છીએ, પ્રયત્ન કરશું કે બીજી વાર અહીંયા તમે હોલના અંદર પ્રોગ્રામ કરો. કદાચ આવતી વર્ષે ના કરી શકો તો એના પછીના વર્ષે તો 100% તમે હોલમાં પ્રોગ્રામ કરશો, એવું તમને એક ખાતરી આપું છું. બીજું, આ જગ્યા ઘણા વર્ષોથી હતી. જેમ માણસની કિસ્મત હોય છે ને, એમ ભૂમિની પણ કિસ્મત જાગૃત થતી હોય છે. એક જૂની કથા છે કે જ્યારે એક હવન થયો, એના અંદર નોળીઓ, એના જે અઠવાડ પડી એમાં ફર્યો, આવટ્યો, એટલે અડધું અંગ એનું સોનાનું થઈ ગયું. તમે બધા સાંભળેલી હશે, એટલે કથા અંદર જવા માંગતા નથી. એના પછી અડધું અંગ માટે એક ઘણો સમય ફર્યો, અને પછી એક કુટુંબ હતું, જે બ્રાહ્મણ કુટુંબ, એનો અઠવાડો પડ્યો તો એમાંથી એનું આખું અંગ થયું. તમારો હું સમાજનો એક આભાર માનું છું કે ગયા વખતે જે સમાજ અહીંયા જમ્યો આ જગ્યા ઉપર, અને એનો જે અઠવાડ પડ્યો, એના પછી તમે જોયું હશે અહીંયા બોર થયો, કામ ચાલુ થયું. અને હવે નેક્સ્ટ ટાઈમ એ કામ આગળ ધપશે. તો ફરીથી ઓડિયન્સ જે પણ છે અહીંયા, એમનો આભાર માની અને ડીઆરએસ ટીમનો આભાર માની અને સમાજના આગેવાનોનો આભાર માની અને વિરમું છું. ને એ પહેલા એક વાત કહેતો જઉં છું કે સમાજનું કામ હોય, તમારા છોકરાઓના લગ્ન હોય, એમાં કદાચ ના બોલાવજો એકબીજાને, પણ સમાજનું કામ હોય તો મોટું મન રાખી અને એકબીજાનો ઉપયોગી થજો, કારણ કે સમાજ થકી જ આપણે ઉજળા છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની
વિરમું છું. જય ભીમ, જય જગત.